પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિક દ્વારા આઈવીએફ બાળકો સાથે નાતાલની ઉજવણી કરાઈ। આ કાર્યક્રમ થકી આઈવીએફ ના માધ્યમથી ગર્ભધારણ કરાયેલા 250મી વધુ બાળકો એકસાથે ભેગા થયા। અમદાવાદ પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિક દ્વારા શનિવારે પોતાની ચોથી આઈવીએફ બેબી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આઈવીએફના માધ્યમથી ગર્ભધારણ કરનાર બાળકો એક સાથે ભેગા થયા હતા। સેલિબ્રેટિંગ લિટલ મિરેકલ ની થીમ અંતર્ગત આયોજિત આ ઇવેન્ટમાં એ વાતને હાઇલાઇટ કરવામાં આવી હતી કે આઈવીએફના માધ્યમથી ગર્ભધારણ કરાયેલા બાળકો કુદરતી રીતે ગર્ભધારિત બાળકો જેટલા જ સ્વસ્થ હોય છે। નમસ્કાર, હું ડૉક્ટર કૌશલ કાપડિયા પ્રથમ યુરોલોજી ક્લિનિકમાં આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે 15 વર્ષથી સેવા આપી રહ્યો છું। અમારા ત્યાં ઘણા બધા દર્દીઓ આવતા હોય છે કે જેમને ઘણી બધી તકલીફો હોય છે, સોશિયલ સ્ટિગ્મા હોય છે, જે બાળક ના રહેવું એ પણ અમારા ત્યાં દર્દીઓ આવતા હોય છે એ ખૂબ જ તકલીફમાં આવતા હોય છે, પણ જે અમે આઈવીએફની મદદથી એમને ખૂબ જ તંદુરસ્ત બાળક આપી શકીએ છીએ। ઘણા બધા એમને લાંબા વર્ષ પછી એમનું જે સોશિયલ સ્ટિગ્મા દૂર થઈ જાય છે અને એમને ખૂબ જ આનંદ મળે છે। હવે અમે દર્દીઓને કનેક્ટેડ રહી નથી શકતા, ટાઈમ નથી ફાળવી શકતા, એટલા માટે અમે એવું આયોજન કર્યું કે ક્રિસમસનો તહેવાર આવી રહ્યો છે તો એ સમયે બાળકોને પણ એક મનોરંજન કરાવીએ અને જોડે જોડે અમારે મળવાનું પણ એમને થઈ જાય અને અમને પણ એક મોટિવેશન મળે કે અમે પણ આવું સારું કાર્ય આગળ કરતા રહીએ અને જે વંધ્યત્વના દર્દીઓ છે એમને અમે જેટલી બને એટલી મદદ કરી શકીએ, એવું જ અમારી ઈચ્છા છે, એવું જ અમારી પ્રયત્ન રહેશે આગળ પણ। હું ડૉક્ટર ધર્મેશ કાપડિયા છું। હું એમ્બ્રિયોલોજીસ્ટ એટલે કે ભ્રૂણ વિશેષજ્ઞ છું। ડૉક્ટર કૌશલ કાપડિયા છે જે આપણા ગાયનેકોલોજીસ્ટ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે, અને ડૉક્ટર કલ્પેશ કાપડિયા કે જે પુરુષોને રિલેટેડ વંધ્યત્વનું જે તકલીફો છે એના નિષ્ણાત છે, અને પ્રથમ આઈવીએફના અમે 3 ડિરેક્ટર છીએ અને સગા ભાઈઓ પણ છીએ। અમે જે ઓકેઝન ક્રિસમસ નિમિત્તે અમે બધા બાળકોને બોલાવીને અને અમારા મનમાં એવું હતું કે એક રેમ્પ વોક કરીએ, એમને ફેશન શો યોજીએ। બાળકો માટે ખૂબ નવીન વસ્તુ છે, એમને એક એન્કરેજમેન્ટ આવે અને અમને એ લોકોને જોઈને એનર્જી મળે કે એક સમયે જે પેરેન્ટ્સને જે તકલીફો હતી એ લોકોએ એ તકલીફોને પાર કરીને બાળકો મેળવ્યા છે, અને એ બાળકો આજે સરસ રીતે ગ્રો થઈ રહ્યા છે, અને એ બાળકો બીજા બધા નેચરલી જે કન્સીવ બાળકો હોય છે એમના જેવા જ છે, અને કદાચ એમના જેટલા જ ફૂર્તીલા ને એમના જેટલા જ હોશિયાર છે, અને એ જોઈને